ફ્રેન્ડ, સ્વાગત છે તમારું દર્શના કિચનમાં. તો આપણે ઇન્સ્ટન્ટ ફટાફટ માવો બનાવવાની રીત છે. અમે અહીંયા 1 કપ મિલ્ક પાવડર લીધો છે અને એનો અડધો કપ મલાઈ, તાજા દૂધની મલાઈ લેવાની છે. આપણે ગરમ કર્યો હોય ને તરત જ લીધી હોય ને એ દૂધની મલાઈ લીધી છે મેં અહીંયા. અને ઓછી પડે તો ઉપરથી દૂધ એડ કરીને આ બંને માપ આ પ્રમાણે જ છે. અને આમાં આપણે નાખી દઈએ પ્લેટમાં અને મલાઈ પણ અંદર નાખી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ એને. આ અત્યારે ઢીલો ઢીલો લાગે છે, પણ તમે એને 2 કલાક માટે 3 કલાક માટે ફ્રીજમાં મૂકી દેશો તો એકદમ બહાર જેવો મસ્ત થઈ જશે માવો તમારો. હું 2 કલાક માટે હું એને ફ્રીજમાં મૂકી દઉં છું. 2 નહીં, મેં તો આજે 4 વાગે જ કાઢ્યો છે. સવારનો મૂક્યો તો, મારે અહીંયા લાઇટો નથી એટલે. આ મેં હમણાં 4 વાગે મેં કાઢ્યો છે હમણાં. આટલો થિકનેસ થઈ ગયો છે માવામાં. આનું તમે ગમે તે બનાવી શકો છો, ગમે તેમાં ઉપયોગ કરી શકો છો. આ જે હું શામાં ઉપયોગ કરવાની છું એની રેસીપી તમને લોંગ વિડીયોમાં જોવા મળશે. તો ફ્રેન્ડ્સ, આ ઇન્સ્ટન્ટ માવાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ફટાફટ બની જતો આ માવો. બહુ જ ટેસ્ટી, સરસ લાગે છે માવો તો. બાય બાય.